સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવધારા ચોક ખાતે આજે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિસ્તારમાં એક સાથે 3 મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થઈ નારાબાજી સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સુરત શહેરના મોટા વરાછામાં મોબાઈલ ટાવર મુદ્દે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવધારા ચોક ખાતે આજે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિસ્તારમાં એક સાથે 3 મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થઈ નારાબાજી સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે શિવધારા ચોક પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। મોબાઈલ ટાવર સ્થાપનના કારણે અહીં અજાણ્યા લોકોની અવરજવર વધી હોવાને કારણે વિસ્તારમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે। ખાસ કરીને મહિલાઓ માટે ઘર બહાર નીકળવું પણ જોખમરૂપ બન્યું હોવાનું સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે। વિરોધ દરમિયાન સ્થાનિકોએ આરોગ્યને લગતા જોખમો તેમજ બાળક પર પડી શકે તેવી અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી। લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં આ રીતે ટાવર ઊભા કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આટલા મોટા ટાવર ઊભા કરી દીધા છે। લોકોને કોઈ પરવાનગી, કોઈ પૂછ્યા, કોઈ પરિપત્ર કે કોઈ પણ પ્રકારનું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું નથી। માત્ર ને માત્ર ઉલ્લુ બનાવી કે પાણીની ટાંકી કે પાણીનો બોર કરવાનું કહેવાય કઈ અને અહીંયા મસ્ત મોટા ટાવર ઊભા કર્યા। આજે રેસિડેન્ટ લોકોને એટલું બધું નુકસાનકારક છે। એક ટાવર નહીં, 2 ટાવર નહીં, પણ 3 ટાવર ઊભા કર્યા છતાં પણ આ લોકો વિચાર એવું કરે છે કે આ ટાવરનું આખું હબ બનાવશે કે હું સામાન્ય લોકોની કોઈ વાત સાંભળવા માટે કોઈ સત્તાધારી પક્ષોમાં કોઈ પણ એવા નથી કે અત્યારે એની વાત સાંભળે અને એની વાતને વાંસા આપે કે અથવા નુકસાન કરતું હોય તો એને અટકાવવામાં આવે। રાત્રે પણ આ લોકો રાત્રે ઊભા કરી જેમ ચોરી છુપેથી કામ કરતા હોય એવી રીતે કરી અને આસપાસની સ્વસ્તિક સોસાયટી છે, કામેશ્વર સોસાયટી છે, વિલા બંગલોઝ છે, આવી અનેક સોસાયટીના રહીશો બહેનો સાથે અહીંયા ઊભા છે। અહીંયા ખુલ્લેઆમ રાત્રે પણ દારૂ પીવે છે, રાત્રે ટક કરીને અવાજ એટલો બધો પહોંચાડે છે અને ગંદકી ખુલ્લેઆમ ટોયલેટ ખુલ્લામાં જાય છે। આ રેસિડેન્ટની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, બેનું દીકરીઓ માતાઓ સાથે અહીંયા રહેતા હોય છે અને આટલું બધું અહીંયા ગંદકીનો જરા ભાઈ વિડીયો બતાવજો। આવી ગંદકી સાથે જો એસએમસી ક્યાંય પણ રોડ ઉપર કે આપણી પ્રાઇવેટ જગ્યાની અંદર ક્યાંય પણ પાણીનું ખાબોચિયું ભરાણું હોય તો તાત્કાલિકના ધોરણે નોટિસ અને દંડ ફટકારવામાં આવે છે। તો આનો દંડ ભરવા માટે કોણ જવાબદાર, કોણ? આજે આ લોકો બધા ટાવર હટાવવા માટે અહીંયાથી ઊભા છે। ટાવર ચાલુ હજી થયા નથી પણ એમના અધિકારીઓ ક્યારેય ધ્યાન આપતા નથી, ખોટું બોલીને આવા કામ કરી રહ્યા છે।